ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ? આવનારા સમયની અંદર અઠવાડિયાની અંદર ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થનાર છે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. હવે એવી વાત જાણવા મળી છે કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત આવનારા વીકની અંદર થનારી છે, જેના માટે 5 નામોને રેસની અંદર છે. એના વિશે હું તમારી સાથે ચર્ચા કરીશ. ખાસ કરીને જોવા જઈએ તો જે કડી અને જે વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહીં હતી અને એના કારણે શક્તિસિંહ ગોહિલે પોતે એ જીત ન મળી હોવાના કારણે એમણે પોતે પોતાની જવાબદારી સ્વીકારી લીધી, હારની જવાબદારી સ્વીકારી લીધી અને ત્યારબાદ સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું. અને ત્યારબાદ એમના રાજીનામા બાદ ઇન્ચાર્જ તરીકે શૈલેષ ગોહિલને નિમવામાં આવ્યા. અત્યારે હાલ એવી ચર્ચા ચાલી રહી છે, એવું જાણવા મળી રહ્યું છે એમના જે કોંગ્રેસના કાર્યકર્તાઓની પાસે, જે મોટા નેતાઓની પાસે પણ એમના અભિપ્રાયો પણ લેવામાં આવી રહ્યા છે. એમાં 5 નામો મોખરે છે. પહેલું નામ જે છે પરેશ ધાનાણી. એ પોતે સૌરાષ્ટ્રના છે પરેશ ધાનાણી અને પૂર્વ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે, પાટીદાર સમાજમાંથી આવે છે. બીજું નામ જે છે તે વીરજી ઠુમ્મરનું નામ આ રેસની અંદર આગળ આવી રહ્યું છે, ચર્ચા રહ્યું છે. વીરજી ઠુમ્મરની જો આપણે વાત કરીએ તો એ પણ પોતે પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે અને પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ત્રીજું નામ જે ચર્ચાની અંદર જે છે તે ઓબીસી સમાજના નેતા કોંગ્રેસના એવા અમિત ચાવડાનું નામ ચર્ચાની અંદર છે. આપણે અમિત ચાવડાની જો વાત કરીએ દર્શક મિત્રો, તો એ વિધાનસભાના કોંગ્રેસના નેતા તરીકેની ભૂમિકા હાલ ભજવી રહ્યા છે. અને ચોથું નામ સૌથી ચર્ચાની અંદર એટલા માટે છે કે અત્યારે તાજેતરની અંદર ગેનીબેન સાંસદ રહી ચૂક્યા છે વાવના અને એ ઉત્તર ગુજરાતના છે, ઓબીસી સમાજમાંથી આવે છે. પાંચમું નામ જિગ્નેશ મેવાણીનું ચર્ચાઈ રહ્યું છે આ રેસની અંદર. જિગ્નેશ મેવાણી પણ ઉત્તર ગુજરાતમાંથી આવે છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે કોંગ્રેસના. પાટીદાર સમાજના જે લોકોનું પણ કોંગ્રેસ પર આ વખતે એવું ચર્ચાઈ રહ્યું છે કે પ્રેશર વધારે કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને. અને પાટીદાર સમાજની જે બેઠકો પણ થઈ રહી છે, મિટિંગો થઈ રહી છે અને એમાં કોંગ્રેસ પાર્ટીને ખાસ દબાણ આપવામાં આવી રહ્યું છે કે આ વખતે ગુજરાત પ્રદેશના જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જો નીમવામાં આવે તો પાટીદાર સમાજના નેતાને એમાં પ્રાધાન્ય આપવામાં આવે કે જેના કારણે પાટીદાર સમાજનું વર્ચસ્વ વધે. હવે જોવાનું એ રહેશે કે આ તમામ ચર્ચાના જોરની અંદર કોનું નામ મોખરે રહેશે. અત્યારે હાલ રાહુલ ગાંધીએ પોતે વિદેશ પ્રવાસે છે અને આવનારા સમયની અંદર એ જ્યારે પાછા ફરશે એટલે કે આવતા અઠવાડિયાની અંદર ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ જશે એવું કોંગ્રેસના અગ્રણીઓ, કોંગ્રેસના નેતાઓ હાલ કરી રહ્યા છે. આપણે જો એવી પણ ચર્ચા અહીં સામે આવી રહી છે કે જો અમિત ચાવડાને ગુજરાત પ્રદેશના વિપક્ષના નેતા, કોંગ્રેસના નેતા જો પસંદગી કરવામાં આવે તો અત્યારે હાલ વિધાનસભામાં એ પોતે વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે, કોંગ્રેસના નેતા તરીકે આગળ છે, તો એમની જગ્યાએ કોણ મૂકવામાં આવે? તો એમની જગ્યાએ અમિત ચાવડાનું નામ જેની જગ્યાએ કિરીટ પટેલ, શૈલેષ પરમાર અને અનંત પટેલના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોને નીમવામાં આવશે, હાઈકમાન્ડ શું નિર્ણય લે છે, આ અંગે તમારું શું માનવું છે અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવી જ નવી વિગત અને નવા વિડીયોની સાથે આપણે ફરી મળીશું. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.